હાલો દોસ્તો, ગુડ મોર્નિંગ. સવારના 8:30 વાગે સૂરજ દેવતાના દર્શન કરીને નવા વ્લોગની જે એમ કહેવાય કે હાર્દિક શરૂઆત કરીએ છીએ. આઈ હોપ યુ ગાઈઝ આર ડુઈંગ વેલ. તમારું બધાનું સોશિયલ મીડિયા આશ્રમમાં ફરીથી હાર્દિક સ્વાગત છે. તમે બધા તમારા પરિવાર સાથે મજામાં હશો. અને આજના વ્લોગની શરૂઆત બધાને દવા આપવાથી થશે. તો અમારા ડૉક્ટર દિગ્વિજય સર અને કિકાણી હોસ્પિટલનો પૂરો પરિવાર એવરી 15 થી 20 દિવસે બધા પ્રભુજી માટે દવા લઈને આવે છે. तो संजय भाई गुड मॉर्निंग. क्या काम कर लिया आज सुबह सुबह चालू? अभी तो क्या काम किया सुबह के बाद में अभी लगे हम डॉक्टर साहब आए हुए, इनके साथ में थोड़ा सा हेल्प करवा दें. अच्छा, फिर उसके बाद में दूसरा काम सोचेंगे. आप बताओ यार, आपका कैसा काम रहा? हमारा तो बहुत बढ़िया रहा. आपकी भी दवा डॉक्टर सर आमनी दवा आपी देजो થોડીક થોડીક. હા, એમની પછી અમારા બાલાતાની દવા કાંઈક આપો ને. રાયડું બહુ પાડ્યા કરે. બાલા દાદા ને અમારે 2-3 જણાને ખાસ દવા આપવાની જરૂર છે. ગુડ મોર્નિંગ બાલા દાદા. બંધ કરાવો. હા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. અને આજે તો વાર છે મંગળવાર જી, અને આપણે ભાવનગરથી સાહેબ અને ડોક્ટર સાહેબ અને એનું ટીમ આજે પ્રભુજીને દવા માટે આવ્યા છે. બધાનો તપાસ કરીને અને બધા પ્રભુજીની દવા લખી દે અને આપતા રહે દવા. શું વાત અને બાકીની તો ખુશ મંગળ અને ધીરું ધીરું કામ ચાલુ છે. હા, અને પ્રભુજીનું ધીરું ધીરું કામ શરૂ છે. માખણ ઉતાર લીધું તમે? હા, માખણ ઉતારી. શું વાત છે. તો અમારા બાલા દાદાએ જે સવારની એમનું જે દિનચર્યા હોતી હોય છે એ પૂરી કરી દીધી છે. અને તમે તો ઓળખો જ છે, મોટા સરપંચ ભીમા ડાબી, મોટા સરપંચ પરેશભાઈ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અર્જુનભાઈ ગુડ મોર્નિંગ. લવ તો ગુડ મોર્નિંગ. અને અમારા દાદા ક્યાં છે? ઓ માય ગોડ, મગન હતા, હીરો મગન હતા. ગુડ મોર્નિંગ. આ તમારા વાળ સિલ્કી છે એકદમ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ કહી દે. શું કરી રહ્યા છો? હજી થોડીક વાર પછી આપજો. હું ત્યાં સુધી બધા પ્રભુજીને મળતો આવું. અને એમ કહેવાય કે નવા વ્લોગની જે છે શરૂઆત થઈ ગઈ છે. અમારા પાવન દાદા બાપા સીતારામ, દરબાર બાપા સીતારામ. અને અહીંયા બધા પ્રભુજી વારાફરતી નાશે. આજે જે થોડુંક છે નાવામાં લેટ થવાનું છે, કેમ કે બધાને પહેલા જે ડૉક્ટર સાહેબ આવ્યા છે એમના થ્રુ દવા આપવાની છે. અને બધા ચા નાસ્તો કરી અને જે એને પાણી પીવું છે પાણી પીવે છે. અડધા લોકો અહીંયા તડકો શેકી રહ્યા છે. અને નવા વ્લોગની જે એમ કહેવાય કે શરૂઆત થઈ ગઈ છે. તો આખો વ્લોગ જોજો અને મજા કરજો, આનંદ કરજો. જય શ્રી કૃષ્ણ. આ ડોક્ટર આવ્યા, દવા લેવી તમારે? હે, કઈ તકલીફ નથી ને? હા, તો ભગવાનનું નામ લઈ લ્યો એકવાર. જય શ્રી કૃષ્ણ. વાહ ભાઈ, ચા નાસ્તો કર્યા? હું નાસ્તો કર્યો? ખજૂર ખાધો? ले आले. हाँ, मैं देख रहा हूँ. ओ हो मिश्रा जी, क्या बात है. गुड मॉर्निंग. मुकेम वो खुश हुआ. गुड मॉर्निंग मिश्रा जी. गुड मॉर्निंग प्रतीक भाई. सुबह सुबह का सूरज मेरे सर के सामने है. अच्छा, बहुत प्यारे डॉक्टर हमारे सामने आ रहे हैं भावनगर से. आपको दवाई लेनी है? हमको दवाई की कभी जिंदगी में जरूरत ही नहीं. आपको थोड़ी दवाई दे देते हैं ना? क्यों हमको दवाई कोई देगा? अब मैं बोल रहा हूँ ना, दे देते हैं ना. आप क्यों बोल रहे हो भाई? हमको दवाई की नहीं जरूरत है. फिर भी ले लो. अरे हमको कोई बीमारी नहीं, बीमारी को बगल में बैठने नहीं थे गंगाई लगो. ये मैंने स्वेटर कहीं इसे सुनेला सुनेला लगता है. तुम्हारा ही है. मैंने मिश्रा जी ने पता है क्या किया? मेरा जैकेट उनको पसंद आ गया तो बोलते हैं प्रतीक भाई आपका जैकेट मेरे को चाहिए. तो फिर हम ना तो कैसे बोल सकते हो? नहीं हो ही नहीं सकता. आप हो नहीं सकता, ये हो नहीं सकता. किसी के इश्क में खुद को मिटा दूं. हो नहीं सकता, ये हो नहीं सकता. वाह भाई वाह. तो मिश्रा जी झाड़ू लेके अपनी दिनचर्या जो है चालू कर चुके हैं. ये तो उन्होंने पूरा आंगन साफ कर दिया. खबरी महाराज की जय हो. બધું ઉપાડી લ્યો અને મને ખાલી 1 ગ્લાસ દૂધ આપો, કેમ કે મારે મંગળવાર છે. તમે શનિવાર રહ્યો ત્યારે 4-5 વાર ફરાળ કરી લ્યો, એનું કઈ નહીં. છોકરો મંગળવારના દિવસે ખાલી 1 ગ્લાસ દૂધ પીવે, આખો દિવસ કઈ નહીં ખાવાનું. તો એમ કે બધું હંતાડવા માંડ્યા છે. હું તમ તાર નહીં ખાઈ જાવ કઈ હો ને. મારો મંગળવાર પૂરો જ થાય. મંગળવાર અહીંયા કાંઈ ફરાળ નથી. હું તો ફરાળ હોય કે ન હોય, મારે ફરાળ આરે મતલબ જ નથી. મારે ખાલી જો 1 ગ્લાસ દૂધ સવારમાં મળી ગયું. આ જો લે કેમ મળી નથી જોતા હોતા 2 મંગળવારથી તમે?
મગન હતા જોવો છો કે નથી? તે રીતના મંગળવાર પૂરો સક્સેસ જાય છે ને આપણો મંગળવાર બાલાતાના શનિવાર જેવો હોય, મને એટલું કહો તો. એક ટાણું નથી કરતા તમે, એક ટાણું કરો છો ને 4 ટાણા ફરાળ કરો. ફરાળ સાચું કેજો, ફરાળ કરે કેટલી વાર? એ તો આ મગન હતા રિસ્પેક્ટ કરે છે ને એટલે નથી કેતા. બાકી હવારમાં ફરાળ કરશે, બપોરે જમી લે 1 ટાણાના નામે, અને સાંજે 8-9 વાગશે એટલે પછી આમ ભૂખ ઉપડશે અંદરથી. એટલે શું કરશે ખબર? કઈક નું કઈક ગોતશે કે આ લાવો ને પેલું લાવો ને, એની કરતા રહેતા જ ન હોય તો. હું શનિવાર રહું છું ને 1 ટાણા કરવા માટે રહું છું, અને 1 ટક ફરાળ કરું, ક્યારેક હોય તો ન હોય તો બકી જાય. બકી નથી જાતું, બકાડ્યું મેં ને બેડવા સુધી તમે બકાડ્યું હોય. મગન હતા કોઈ તમે મને ફરાળ કરતા જોયો? સાચું બોલજો મગન હતા. લે કેમ નિષ્પક્ષ જવાબ આપો માં. સિંગ તો ખાવો સિંગ થોડી હાલે કઈ. લે અન્નનો દાણો પેટમાં. બધા સભ્યોને પૂછજો ભાઈ ફરાળમાં સિંગ હાલે કે ન હાલે, મને આવી રીતે કોમેન્ટમાં જવાબ આપજો. કોમેન્ટમાં જવાબ નહીં, પણ 1 ટાણું કરવું હોય તો કાંઈ વસ્તુ ખવાતી નથી. જેમ હું કેમ રહું છું કે કાંઈ સવારથી સાંજ સુધી અન્નનો દાણો નહીં નાખવાનો. સાંજે નો ખાય ને તો રાતે 12 વાગે ઉભો થઈને ખાઈ લેવાનું. હા 12 વાગ્યા પછી છૂટા. તમે રાતના 12 वागा પછી કાहे को नहीं छे मिश्रा जी सही बात है ना। अगर आपने कोई बोलते वार रिया है ठीक है मंगलवार शनिवार तो खाना नहीं चाहिए ना पूरा दिन। एक बार की कहानी मैं तुमको बताता हूँ, मेरे सामने रखो ना। हाँ बताओ ना। शंकर जी की बीवी का नाम था माता पार्वती जी। एक दिन उन्होंने निर्जला व्रत रखा। निर्जला रखा हाँ। और अपनी जिंदगी में उन्होंने बहुत सारे निर्जला व्रत रखे थे, उनको कभी ऐसा तकलीफ नहीं हुआ था। पति भाई उनकी रक्षा। एक बार ऐसा कुछ हुआ कि उनको इतना पानी की प्यास लगी, इतना पानी की प्यास लगी, इतना पानी की प्यास लगी कि उनका चेहरा जो है पूरा सूख सा गया। हाँ। शंकर जी देखे बोले हे पार्वती इस रस्म को तोड़ दो। बोला नहीं, मैं जिस प्रतीक भाई के लिए उपवास करती हूँ उसको मैं नहीं तोड़ सकती हूँ। सही बात है। तो शंकर जी भगवान बोले एक काम करो, नीम का सीका तोड़े और सीका के बराबर पानी लिए, बोले इसको पानी में डालो और अपने जीभ में थोड़ा सा इसको टच करो। हर हर मोदी। महाराज ने હવે કમ્પ્લીટ છે, હવે ખાલી ચાનું એક કામ હોપી લે, સંભાળી લઈ ને। હા હા હવે એને ધીરે ધીરે આપવાનું છે ને, હે ને महाराज? क्या करना है तो फिर बताओ। नींद तो आ जाती है ठीक से। हाँ रात भर परेशान, नींद नहीं आता है। बताओ नींद ठीक नहीं आता है। हाँ? वो भूत दिखाई देता था उसका क्या हुआ? तो भाई काम वो सब पका दिया है ना। अभी निकाल दिया। चुड़ैल दिखाई देती है? वो सब निकाल देती है। कब दिखाई देती है? डॉक्टर सर चुड़ैल भगाने की दवा लिख दो। चलो अब से चुड़ैल भी नहीं आएगी। You don't. Huh? What is this? No, this one. Yes. What is this? This one. Wooden stick. Huh? What is this? Huh? Is this your earrings? बोले थे પછી. Yeah, is this your earrings? બોલે છે. Vishwananda. આમ તો છે બધું બોલે છે. Vishwananda, why don't you speak? Just say something, na? What's your ear? Some kind of stroke problem. Sir. Stroke problem. Yeah. Problems, breathing, stroke problem. Stroke problem. Mind loss, impatience. Oh. Which kind of thoughts roaming around your mind? No, some kind of strain problem. Mind loss problem. I know you have mind problem. It's hidden memory problem. Hidden memory problem. Yes. Which kind of hidden memory problem is this? Some kind of impatience, in kind of mental loss. What? Mental loss problem. Mental loss problem. Okay, so doctor sir will prescribe you some medicines, okay? See, doctor sir will prescribe you some medicines. Please take it properly. Okay? बांग्ला हाँ? हिंदी बोलते हैं बांग्ला। बंगाली है तो क्या पता चलेगा अपने को यार। दिक्कत है सब यार ये तो। गुजराती में बात करो चलेगा? गेला तने दवा आपी दो, हाजा થઈ ગયા, હાજા નતા ગાંડામાં રાખવાના।
હું કેક ના ગાંડા કરી હતી ને આવડે બધી મારી પાસે ટીકડી છે બધાય ટીકડી રાત ના આપી હતી એમ હા બધાય ટીકડી ની પાસે ચામાં નાખી હતી ચામાં નાખવી પડે ને ગેલા ભાઈ ને અમારે હોસ્પિટલ લઈ જવાના છે ગેલા તા વિડીયો ઉતારવાનો હોસ્પિટલ આવવાનું છે ત્યાં તમને મેનેજમેન્ટ આપવાનું છે અહીંયા કેમ સુપરવાઇઝર માં પ્રમોશન મળ્યું એમ અમારે છે ને દર્દીઓ ભરતા ના રહે ને હું ઈ સીધા થઈ જાય ખુરશી નાખીને બે આવવાનું બરાબર હા તો એ દવાઈ ચા બનાવતા આવડતી ને બધું આવડે તો ચા ચા બનાવતા બનાવતા જમવાનું બનાવતા કેમ હા રોટલી બોટલી બધું ખોલે એવું કઈ બનાવવું પણ આપણે પછી નથી આવી ને ચા બનાવી નાખું નહીં પછી આવી છે મેગી કે નથી આવી ઈ નહીં આ ભાઈ કામ નથી કરતો એમ છે હા કામ નથી કરતો એની ત્યાં ટીકડી આપો ઈ કામ કરે માથે બગડીઓ લઈને આપું હા કામ કરે એવી ટીકડી આપવાની છે તો ગાંડો ન કરે કામ કરવું હોય તો. ઠેક્યા કરે આમ ઠેક્યા કરે વાહેથી કમ્પ્લેનો આપે છે સમજો એના સાથી મિત્રો पेट में पेशाब टॉयलेट कर जाते हैं હા હા हाँ? नहीं करते हैं? तो ये झूठ बोल रहे हैं झूठ बोल रहे हैं ફાઇનલી હવે આ ટાંકાને અમે શું કહેવાય કે દોરડાની મદદથી ઉપર ચડાવવાનો પ્લાન કર્યો છે કેમ કે ટ્રેનથી ભેગું નથી થાય એમ ઉપર બાકીના લોકો ઉપર ગયા છે અને આજે આ બે ટાંકાને બધું ચડાવવાનું છે આઈ હોપ કે શાંતિથી ટાંકો ચડી જાય ઉપર વાંધો તો નહીં આવે ટાંકા તો બધા ચડાવી દીધા છે હવે જે આ સોલર ગીઝર અમદાવાદથી આવ્યા હતા ને એ ઉપર ચડાવી રહ્યા છીએ અને એક શું કહેવાય ગીઝરનું ઓલું ચડાવી દીધું છે આ બીજો જે ગીઝર છે એ ચડાવી દીધું છે હા પોપટભાઈ ખેતો ને ખેતો મહુવા બાજુ ખેંચો મહુવા બાજુ મહુવા બાજુ થોડું ખેંચો તળાજા બરાબર જાય છે તળાજા બાજુ ખેંચો હવે તળાજા બાજુ લ્યો થોડોક ઉપર આ મહુવા તળાજા એટલે કે કેમ કે આની જમણી ત્યાં ડાબી હોય ત્યાંની ડાબી આની જમણી હોય એટલે તો તળાજા બાજુ છે તો નીચેથી જોવા જાવ આ દિશામાં ઉભા રહીને તો જમણી અને મહુવા બાજુ ડાબી તો એ લોકોથી પરફેક્ટ એવું કહેવાથી પરફેક્ટ ગાઈડન્સ મળે વાહ ખેંચાઈ ગયો दोस्तों देखिए कितना रिस्क रहता है काम के अंदर और यहाँ पे हमारा आईफोन कमाल दिखाता हुआ देखो 15x जूम है और ये गेला दादा ने जो लकड़ा पास किया है चलो फाइनली ये वाला गीजर भी ऊपर चढ़ चुका है जी कहाँ जा रहे हो मेरे को छोड़ के जा रहे हो ओ मिश्रा जी ओ पोपट भाई जो बोल रहे सिंग लाना है मेरे को नहीं ले जा रहे हो साथ क्या बात है हमारा मिश्रा जी बनठन के थोड़ा बाहर काम है महुआ तो दोनों भाई जा रहे हैं और यहाँ पर थोड़ा YouTube का चल रहा है सब व्लॉग्स यार रोज डालता हूँ तो अब शेयर नहीं करते हो क्या और बहुत मैंने अभी देखा एनालिसिस में कि जो हमारे व्यूअर्स है उसमें से ज़्यादातर अनसब्सक्राइब्ड वाले तो अगर चैनल पे ना हो तो यार सब्सक्राइब बटन जो नीचे दिया है लाल कलर का उसके ऊपर दबा दो गला दादा बोलो ना सब्सक्राइब करो ऐसा क्या करे क्या बोलेगा सब्सक्राइब करो ऐसा बोल दो
क्या सब्सक्राइब करो। सब करेक्ट बोलो आई एम सब्सक्राइब सब करेक्ट સબસ્ક્રાઇબ सब करेक्ट क्या गेला दादा भाई गेला दादाથી તો નથી ઓલું થાતું પણ તમે क्या हुआ ઈ હોય તો તમે સમજી ગયા હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દો ભાઈ પ્લીઝ।